હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ અમીશા રાવલ અને આજે હું તમારી સામે એક નવી સિરીઝ લઈને આવી રહી છું, માઇન્ડ, મની એન્ડ વાઇબ્સ, જેમાં આપણે વાઇબ્રેશન, એનર્જી, મની આ બધા વિશે ચર્ચા કરીશું. ફ્રેન્ડ્સ, આજકાલ એક વર્ડ બહુ જ કોમન થઈ ગયો છે, વાઇબ્સ. તમે જ્યાં જુઓ ત્યાં એ શબ્દ સાંભળશો. તો ભાઈ, ક્યાં હે એ વાઇબ્સ? તમને આવો સવાલ એકવાર તો થયો જ હશે. એ ક્યાંથી આવે છે, એ ક્યાં જાય છે, આ કઈ બલાનું નામ છે વાઇબ્સ? એ કઈ રીતે આપણા જીવનને ચલાવી શકે, એ વિઝિબલ કેમ નથી? આ બધા જ સવાલોની આપણે અહીં ચર્ચા કરીશું. વાઇબ્સ એ એનર્જીનું એક એવું સ્વરૂપ છે કે જે તમને દેખાઈ નથી રહ્યું, બટ તમે દિલથી ફીલ કરી શકો છો. એક એક્ઝામ્પલ આપું. તમે કોઈ શોપમાં જાઓ છો, તમારી બાજુમાં એક અજાણી વ્યક્તિ શોપિંગ કરી રહી છે. દેખાવે સભ્ય અને સારા કપડામાં છે. એણે તમને કોઈ જ નુકસાન નથી પહોંચાડ્યું, છતાં પણ તમને એનાથી દૂર રહેવાનું મન થાય છે. થાય છે એવું કોઈ વાર? કેમ? કોઈક એવી અદૃશ્ય એનર્જી છે કે જે એની સાથે મેચ નથી થઈ રહી, અને આ જ છે વાઇબ્સ. બીજું એક્ઝામ્પલ આપું. તમારી ઓફિસમાં કોઈ નવો એમ્પ્લોયી આવ્યો છે. બધાને એની સાથે વાત કરવાની બહુ મજા આવે છે. કોઈ કહે છે કે એની વાઇબ્સ બહુ સારી છે, એની સાથે વાતો કરવાની મજા પડે છે. તો આ જ છે વાઇબ્સ. વાઇબ્સને ડિસ્ક્રાઇબ નથી કરી શકાતી, બટ ફીલ કરી શકાય છે અવશ્ય. વાઇબ્સને એક સરળ શબ્દમાં સમજાવું તો એમ કહી શકાય કે વાઇબ્સ માને અનુભૂતિ. તમે તમારી લાઈફની એવરી મોમેન્ટને, હર ક્ષણને જે રીતે અનુભવો છો, ફીલ ગુડ ઓર ફીલ બેડ, એ રીતે તમારી વાઇબ્સ બનતી જાય છે. તમે તમારી લાઈફથી ખુશ છો તો તમારી પોઝિટિવ વાઇબ્સ બની રહી છે. તમારી લાઈફમાં બહુ બધી કમ્પ્લેન્ટ્સ છે, તમે તમારી લાઈફથી ખુશ નથી, તો તમારી નેગેટિવ વાઇબ્સ બનતી જાય છે. અને એ જ રીતે તમારું ડેસ્ટિની ક્રિએટ થતું જાય છે. તો વાઇબ્સ વિશેની આવી બહુ બધી વાતો આપણે અહીં કરશું, અને જેમ જેમ આ થિયરીને ડિટેલમાં જાણશું તો આપણે અહેસાસ થશે કે આ તો એક અદ્ભુત થિયરી છે, જેનાથી આપણે વર્ષો સુધી અજાણ રહ્યા, અને જેનાથી આપણે આપણી લાઈફના અનેક પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકીએ છીએ. આજકાલ બીજો એક વર્ડ બહુ ફેમસ છે, મેનિફેસ્ટેશન. લોકો પાણીનો ગ્લાસ લઈને એમની પાસે એમની ઈચ્છાઓને મેનિફેસ્ટ કરવાની કોશિશ કરે છે, અને એવી બીજી ઘણી રીતે મેનિફેસ્ટ કરવાની કોશિશો થઈ રહી છે. બટ મેનિફેસ્ટેશન ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે વાઇબ્સ પર પહેલાં કામ કરીએ છીએ. વાઇબ્સના સિદ્ધાંતો પહેલાં મેનિફેસ્ટેશન શક્ય જ નથી. સો પહેલાં આપણે એ સમજવું પડશે કે વોટ આર વાઇબ્સ, એ કેવી રીતે બને છે, એ ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, એને કઈ રીતે ટકાવી શકાય છે, અને એ કઈ રીતે આપણી ડેસ્ટિની ક્રિએટ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, વાઇબ્સ વિશે આપણે આ રીતે નેક્સ્ટ ટાઈમ પણ ચર્ચા કરતા રહીશું. બટ એટલું તો ક્લિયર છે કે જેટલા સારા વાઇબ્સ એટલી સારી લાઈફ. તો બાય ફ્રેન્ડ્સ, કીપ સ્માઇલિંગ. See you for the next talk from Amisha Raval. Bye.